નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન વિશેની। તો જાણીશું મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સ્થિતિમાં પીએમ મોદીની કૂટનીતિક પહેલ વિશે। આ સાથે જ રાજ્યભરમાં રંગોત્સવની ઉજવણી થઈ રહી છે, તો ચંદ્રગ્રહણના કારણે કયા મંદિરના દ્વાર બંધ થયા છે તેની પણ માહિતી મેળવીશું, સાથે અન્ય કેટલાક સમાચારો જોઈશું। પરંતુ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। બજેટ પછીના વેબિનારની આગામી શ્રેણીમાં સતત અને સશક્ત આર્થિક વિકાસ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન। કહ્યું, ભારત પોતાની મજબૂત અર્થવ્યવસ્થાના બળે બન્યું વૈશ્વિક આશાનું કેન્દ્ર। ક્વોલિટીને બનાવો આપણો મંત્ર। આજે વન્ય જીવ દિવસ। આ વર્ષની થીમ ઔષધીય અને સુગંધિત છોડ, આરોગ્ય, વારસો અને આજીવિકાનું સંરક્ષણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ઇકોસિસ્ટમને સમૃદ્ધ બનાવતી જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ। ઈરાને હોર્મુઝ જલડમરૂ મધ્યમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરવાની આપી ધમકી। રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો। અમેરિકા અને ઇઝરાયેલી સેનાના પણ ઈરાન અને લેબનોન પર હુમલા। ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી, કહ્યું જરૂર પડશે તો અમેરિકા કરશે મોટી કાર્યવાહી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા ડાકોરના ઠાકોરના દર્શન। નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના। યુદ્ધમાં ફસાયેલા ભારતીયો અને ગુજરાતીઓને ભારતીય દૂતાવાસના નિયમોનું પાલન કરવા કરી અપીલ। રાજ્યમાં ઉજવાઈ રહ્યું છે રંગોત્સવનું પર્વ। શામળાજી, ડાકોર, દ્વારકા, અંબાજી, સાળંગપુર સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ। ગુલાલ ઉડાડીને ઉજવ્યો રંગોત્સવ। ઉજવણી બાદ ચંદ્રગ્રહણને પગલે મંદિરોના દ્વાર થયા બંધ। હોળી પર્વ માટે રેલવેની સુચારુ વ્યવસ્થા। માદરે વતન જતા લોકોને સમયસર અને આરામદાયક મુસાફરી મળે તે માટે રેલવે સજ્જ। દશેરાને ધ્યાનમાં રાખતા 18 તારીખ સુધી 1000થી વધુ ટ્રેનોની વ્યવસ્થા। આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ। ભારત, પૂર્વ એશિયા, અમેરિકા સહિત પ્રશાંત મહાસાગરના મોટાભાગના ક્ષેત્રોમાં દેખાશે ગ્રહણ। ભારતીય સમય મુજબ બપોરે 3:20થી સાંજે 6:48 સુધી ચાલશે ગ્રહણ। રાજ્યમાં ઉચકાયો તાપમાનનો પારો। ડીસામાં સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાયું। 4 અને 5 માર્ચ માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પરિસ્થિતિ અંગેનું હવામાન વિભાગનું યલો એલર્ટ। આગામી દિવસોમાં તાપમાનમાં થશે 3 થી 5 ડિગ્રીનો વધારો।